સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા ઊન ખાતે મોબાઈલ લોક અદાલતમાં વીજ બિલ કેસોનો ઝડપી નિકાલ માટે એક તક આપવામાં આવી છે। સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત પ્રી કન્સિલિએશન મોબાઈલ લોક અદાલત દ્વારા વીજ બિલ કેસોના ઝડપી નિકાલ માટે વિશેષ તક અપાઈ છે। કોર્ટમાં પેન્ડિંગ વીજ બિલ કેસોમાં માત્ર મૂળ રકમ ભરીને કેસોનો નિકાલ કરવાની તક અપાઈ હોય વ્યાજ અને પેનલ્ટી સંપૂર્ણ માફ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકી રકમ સરળ હપ્તામાં ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી। જોકે આ તકનો લાભ લઈ કોર્ટમાં આવવા માટે થતા સમય તથા નાણાંનો ખર્ચ બચાવો લોકોને અપીલ કરાઈ હતી, જેથી આ તકનો લાભ લેવા પુલ પાટિયા ખાતે આવેલ દાદા કોમ્યુનિટી હોલમાં યોજાયેલ લોક અદાલતમાં લોકોને આવવા અપીલ કરાઈ હતી। જી, મારું નામ વિશાલ લંગાડિયા છે। હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ છું અને કોસાડ ખાતે જે મોબાઈલ લોક અદાલતને સફળતા મળેલી એ ભવ્ય સફળતાને ધ્યાને લઈને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી આર ત્રિવેદી સાહેબની સૂચના મુજબ અમે ઊન ભેસ્તાન ખાતે લોકોને ડોર સ્ટેપ પર એટલે કે ઘર આંગણે ન્યાય મળી રહે એવા બહોળા હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરીને અત્રે ઉપસ્થિત છીએ। અહીંયા કુલ 65 જેટલા દાવાઓ છે પેન્ડિંગ, જેમાંથી 26 જેટલા દાવાઓનું નિરાકરણ થયું છે। હજુ પણ પબ્લિક આવી રહ્યું છે અને સફળતા મળી રહી છે। લગભગ 80% દાવાઓનો તો આજે જ નિકાલ થઈ જેવી શક્યતા છે। પબ્લિકનો રિસ્પોન્સ ખૂબ સારો છે। આપણે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી સાહેબ શ્રી ડી.આર. જોશી સાહેબ પણ સ્થળ પર હાજર છે। એલએડીસી, પીએલવી, સ્થાનિક લોકલ એડવોકેટશ્રીઓ અને ડીજીવીસીએલ વગેરે બધા હાજર છે। ઈ ચલાણ જે છે ટ્રાફિકના એ 100% માફ થાય એ વાત જે છે તે ખરી નથી અને ગુજરાત સરકારમાંથી કે નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી એવી કોઈ સૂચનાઓ મળી નથી। જે તે સમયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વતી આ વાતને ડી.આર. જોશી સાહેબ તથા આર ત્રિવેદી સાહેબે રજૂ આપેલો છે અને આજે હું પણ આપની ચેનલના માધ્યમથી જણાવું છું કે ટ્રાફિકના કોઈ વ્યક્તિએ નિયમનું ઉલ્લંઘન કર્યું હોય પછી એને ચલણ આવે અને એ ચલણ જો લોક અદાલતમાં જાય અને માફ થઈ જાય તો આખી સિસ્ટમનો કોઈ અર્થ જ નથી। એટલે લોજિકલી જોઈએ તો પણ એ વાત ખરી નથી અને આ પ્રમાણે 100% ચલણ માફ થઈ જતા હોય એવી વાતને સાચી માનવી નહીં। અને ડીજીવીસીએલના જે દાવાઓ છે એમાં પણ જે વ્યાજ છે, પેનલ્ટી છે, એ બધું માફ થઈ જતું હોય છે। બાકી જેટલા લોકોએ વીજળીનો ઉપયોગ કર્યો છે એટલા પૈસા તો એમને ભરવાના હોય જ છે। સમાધાનપાત્ર ગુનાઓમાં સમાધાન થાય છે પણ 100% માફ થઈ જાય એ વાત ખરી નથી।